हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं गमे त्यारे नाश्ता में बनावीने खाई शकाय तेवा सुपर टेस्टी, क्रिस्पी अने हेल्दी अने फक्त 15 થી 20 मिनिट में बनीने रेडी थई जाय तेवा मेथीना वडानी रेसिपी। तो स्कीप कर्या वगर जरूरथी जोजो अने चेनल में नवा छो तो सब्सक्राइब जरूरथी करी देजो अने नवा विडियो जोवा माटे बेल आइकन प्रेस करी देजो। तो फटाफट આવી જાઓ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો મેથીના વડા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું અને તેમાં 1 કપ જેટલા મમરા એડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમે મમરાની જગ્યા પર 1 કપ જેટલા ચોખાના પૌવા પણ લઈ શકો છો। હવે આપણે મમરામાં થોડું પાણી એડ કરીને 5 મિનિટ માટે તેને પલાળવા દઈશું અને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું। હવે આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને તેમાં એડ કરીશું 2 થી 3 લીલા મરચાં, થોડું લીલું લસણ, 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો અને થોડું સૂકું લસણ। ફ્રેન્ડ્સ, અહીંયા જો તમારી પાસે લીલું લસણ ના હોય તો થોડું સૂકું લસણ વધારે લઈ લેવાનું અને લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે એડ કરીશું 1 ચમચી જેટલા સૂકા ધાણા અને 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। હવે આપણે આને પાણી એડ કર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો આપણે આ બધી વસ્તુને અધકચરી આ રીતે ક્રશ કરી લીધી છે। તો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું। તો અહીંયા આપણા મમરા પણ સરસ એવા પલળી ગયા છે। તો અહીંયા આપણે આ મમરામાંથી બધું પાણી નીચોવીને કાઢી લેવાનું છે આ રીતે। ફ્રેન્ડ્સ, આ નાસ્તો એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે। તો તમે ગમે ત્યારે બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો મારી આ ટ્રીક ફોલો કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આપણે બધા જ મમરાને પાણીમાંથી કાઢી લીધા છે। હવે આપણે હાથેથી થોડું આ રીતે મેશ કરી લઈશું જેથી વડામાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જાય। તો મમરા મેશ થઈ ગયા છે। વડા બનાવવા માટે અહીંયા આપણે 3 કપ જેટલી મેથી લઈ લઈશું અને અહીંયા આપણે આ મેથીના આખા પાન જ લેવાના છે આ રીતે, એને ઝીણી કટ નથી કરવાની। અને હવે મેથીને ધોઈને સાફ કરીને આપણે મમરામાં એડ કરી દઈશું અને મેથીના પાનને થોડું હાથેથી આ રીતે રફલી કટ કરી લઈશું। જો આપણે મેથીને ઝીણી કટ કરીને લેશું તો વડામાં મેથીની કડવાશ વધારે લાગશે। ફ્રેન્ડ્સ, અત્યારે તો શિયાળાની સિઝન છે તો મેથી એકદમ ફ્રેશ, ઇઝીલી અને સસ્તી મળી જાય છે। તો આ રીતે તેનો નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ કારણ કે મેથી ખાવામાં એકદમ હેલ્ધી હોય છે। હવે તેમાં 1 કપ જેટલા ધાણા એડ કરીશું। ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે જ એડ કરીશું અને બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું। હવે તેમાં 1 કપ જેટલી આ રીતે સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। હવે તેમાં 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। જો તમે સફેદ તલ ના એડ કરતા હોય તો તમે તેની જગ્યા પર સિંગનો ભૂકો પણ આ રીતે ક્રશ કરીને લઈ શકો છો। હવે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ, 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું જે આપણા મેથીની કડવાશને પણ બેલેન્સ કરશે। હવે વડાને અંદરથી એકદમ સોફ્ટ રાખવા માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે હાથેથી પણ એકદમ સારી રીતે પ્રેસ કરતા જઈને મિક્સ કરી લેશું અને આ મસાલાને એકદમ સારી રીતે પ્રેસ કરીને મિક્સ કરીશું એટલે તેમાંથી થોડું પાણી રિલીઝ થશે અને આપણે એ જ પાણીમાંથી લોટ બાંધવાનો છે। તો હવે આપણે છેલ્લે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે જ એડ કરવાનું છે। જો પહેલાં એડ કરી દઈશું તો તેમાંથી પાણી વધારે રિલીઝ થવા લાગશે અને આ વડાને એકદમ બાઇન્ડ આપવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે મેં, તેમાંથી આપણે થોડો થોડો એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જરૂર લાગશે એટલો જ લોટ એડ કરીશું। આપણે આ રીતે પ્રેસ કરતા જઈને જ મિક્સ કરીશું અને જરૂર લાગે તેટલો લોટ એડ કરતા જઈને એકદમ મીડિયમ એવો લોટ બાંધી લઈશું। તો વડા બનાવવા માટેનો આપણો એકદમ સરસ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો આ રીતે બાઇન્ડ થાય છે। તો હવે આપણે તેના વડા બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મારે આ વડાનો લોટ બાંધવા માટે 1 કપ જેટલા ચણાના લોટની જરૂર પડી હતી અને આ મેથીના વડાનો લોટ બાંધવા માટે આપણે અહીંયા 1 કપ મમરા, 1 કપ લીલા ધાણા અને 3 કપ જેટલી લીલા મેથીના પાન લઈ લીધા છે અને તેમાં પાણી એડ કર્યા વગર જ એકદમ મીડિયમ એવો લોટ બાંધી લીધો છે। આ વડા માટેનું પરફેક્ટ મેઝરમેન્ટ છે। તો વડા બનાવવા માટે અહીંયા આપણે થોડું આ રીતે તેલવાળો હાથ કરી લઈશું અને થોડું એવું
મોટા હાથમાં લઈને આ રીતે થોડું પ્રેસ કરી લેશું. આ રીતે આપણે બધા જ વડાને રેડી કરી લેશું. તો વડા તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે વડા પણ રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, વડા તળવા માટે અહીંયા આપણે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને વડા એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. આ વડાને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને શેલો ફ્રાય પણ કરી શકો છો. અને વડા એડ કર્યા પછી આપણે 1 થી 2 મિનિટ માટે તેને બિલકુલ નથી અડવાનું. તો 3 થી 4 જ મિનિટમાં વડા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વડા એક સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે તેને આ રીતે ટર્ન કરી લેશું. તો ફ્રેન્ડ્સ, વડા તળાઈને એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા. તો આપણે વડાને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વડા એકદમ મસ્ત બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધા વડાને તળીને રેડી કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. તો આપણે બધા જ વડાને આ રીતે તળીને રેડી કરી લીધા છે. હવે આપણે વડાને સર્વિંગ ડિશમાં લઈ લઈશું. અને તમે આ વડાને ચા, દહીં, ચટણી કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.